નમસ્કાર મિત્રો, હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। તો આપણે દરરોજ એક વિડીયો લઈને લોકો સુધી આવતા હોઈએ છીએ અને લોકોને જાગૃતતા ફેલાવવાનું કામ કરતા હોઈએ છીએ। તો આજે પણ આપણે એક નવા મુદ્દા સાથે અને લોકો સુધી વિડીયો પહોંચે એના માટે તમારા બધા લોકો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, કેમ કે ટૂંક સમયની અંદર ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। તો જે પણ બાળકો છે, વિદ્યાર્થીઓ છે, જેમના રિસિપ્ટ મળી ગઈ હશે તો રિસિપ્ટ સાથે લઈ અને જ્યાં પણ નંબર આવ્યો હોય, જે પણ સ્કૂલમાં નંબર આવ્યો હોય તે માતા પિતા સાથે, વડીલો સાથે, પરિવાર સાથે જઈને એકવાર જોઈ આવવાનો, કેમ કે પરીક્ષા આવે એના પહેલાં આપણી બધી તૈયારી હોવી જોઈએ। કેમ કે આપણાને જ્યારે પરીક્ષા લખવા જવાના હોય ત્યારે આપણો બ્લોક નંબર આપણને મળી જાય, આપણને બિલ્ડિંગ નંબર મળી જાય, આપણને જે આપણો વર્ગ નંબર છે એ મળી જાય, એટલે આપણે રિસિપ્ટ દરેક લોકોને મળી ગઈ હશે, દરેક વિદ્યાર્થી મિત્રોને મળી ગઈ હશે જે 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેમને। તો જે પણ વિદ્યાર્થી મિત્રો છે, 2 દિવસની અંદર તમે જઈ તમારો બ્લોક નંબર, રોલ નંબર અને કઈ બિલ્ડિંગ છે, કઈ સ્કૂલ છે, કેમ કે દરેક વિદ્યાર્થી મિત્રોના નંબર અલગ અલગ સ્કૂલમાં આવતા હોય છે, અલગ અલગ સ્કૂલની અંદર વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। એટલે જ્યારે પણ આપણે પરીક્ષા આપવા જવાના હોય ત્યારે આપણને અગવડ ના પડે, ટાઈમ કેટલા વાગ્યાનો છે એ પણ જોઈ લેવાનું, કેમ કે પરીક્ષા શરૂ થવાના પહેલાં આપણે અડધો કલાક પહેલાં પહોંચી જવાનું અને ઘરેથી પણ વહેલું નીકળવાનું, કારણ કે ક્યારેક સાધન સંજોગોની અંદર સાધન ના મળતું હોય, બસ લેટ આવતી હોય, અથવા આપણે બાઇક ઉપર જતા હોય, સાધન ઉપર જતા હોય તો ઘણી વખત પંચર પડતું હોય છે, કોઈ ટેકનિક મિસ્ટેકના કારણે સાધન બંધ પડી જતું હોય છે, આવું ઘણું બધું થતું હોય છે। એટલા માટે આપણે બધી જ સાવચેતી રાખવાની અને દરેક મિત્રો જે પરીક્ષા આલવા જાય છે, વિદ્યાર્થી મિત્રો હોય કે બહેનો હોય, વિદ્યાર્થીની જે બહેનો હોય, કોઈને અગવડ પડે તો તેમને મદદરૂપ થજો, કેમ કે કોઈ તમને મોડા વહેલું દેખાય, કદાચ બાળક રોડ ઉપર કે પરીક્ષા આલવા જવામાં મોડું થઈ ગયું છે તો મૂકવા જવા માટે તેની મદદ કરજો, કેમ કે એના ભવિષ્યની ચિંતા છે આપણને, કેમ કે એના ભવિષ્યનો આધાર છે, એના ભવિષ્ય માટે એ રહી ના જાય, કેમ કે 10 અને 12 એ બોર્ડ હોય છે, એનું મેન ભવિષ્ય હોય છે। એ 10મા અને 12મામાં જે પણ પ્રમાણે મેરિટ આવતું હોય છે, માર્ક આવતા હોય છે, એ પ્રમાણે આગળ ડિસિઝન લઈ શકતું હોય છે કે મારે આગળ શું કરવું। એટલા માટે અને ભવિષ્ય માટે, આપણા બાળકોના ભવિષ્ય માટે રોડ રસ્તા ઉપર ગમે ત્યાં મોડા વહેલું થયું હોય અથવા તો તેને મૂકવા જજો, કોઈ જગ્યાએ બસ ના આવી હોય, લેટ થયું હોય તો પણ તેને મદદરૂપ થજો, કોઈ જગ્યાએ સાધન ન મળ્યું હોય અને તમે મૂકી આવજો, કેમ કે એક સેવા છે અને ભવિષ્યમાં તમે જે સેવા કરેલી છે ક્યારે પણ નિષ્ફળ જતી નથી। એટલા માટે દરેક લોકોને નમ્ર વિનંતી છે કે બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રોને સાથ સહયોગ સપોર્ટ આપજો તેવી આશા રાખું છું અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પોતાના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।